રિઝલ્ટ આવે એનાથી મારે કોઈ લેવા દેવા નથી કે હું કોઈ જીવ નથી, પણ અયોધ્યાનું જે રિઝલ્ટ આવ્યો ને એમાં મને દુઃખ થયું, બહુ દુઃખ થયું. કોઈ રોજ સવારનો નવો વિચાર મગજમાં નાખું. સવારના વિચાર આવ્યો કે પ્રભુ રામ લંકા ઉપર ચડાઈ કરી ત્યારે વાંદરાઓને શું કામ લીધું, કામ માણાને ન લીધો? એવો એક વિચાર આવ્યો કે ભગવાન રામ લંકા ઉપર ચડાઈ કરી ત્યારે કેમ વાંદરાઓને લઈ ગયા, ભાલુ રીંછ બધાને લઈ ગયા, પણ માનવને સાથે રાખ્યો નહીં. કારણ કે કદાચ એ સમયે જો માણસને ભગવાન સાથે લઈ જાત ને તો ભેગા હાલ્યા પણ જાત, કદાચ એ લંકા પહોંચી પણ જાત. પણ લંકામાં જઈને રાવણની આ સોનાની લંકા જોત તો પ્રલોભનમાં ભોળવાઈ જાત ને રામ એકલા થઈ જાત ને બધા ત્યાં વહી જાત. માનવ જાત સ્વાર્થની જાત. તેમાં ચૂંટણીમાં પણ એવું જ થયું. હવે મને ખબર પડી, મને ક્યારે વિચાર આવતો કે એની કોઈ મારું ન મિલાવતા એને બ્રહ્મ કે, પણ આ ચૂંટણીના રિઝલ્ટ પછી નક્કી થયું કે મારા રામ કરે ને બરોબર વાંદરે કે ખણી વ્યાય બરોબર કયો. હા, આજે આટલું અયોધ્યા ઊભું કરી દીધું, એરપોર્ટ ઊભું કરી દીધું, ત્યાંની આખી આર્થિક વ્યવસ્થા સુધારી દીધી, છતાં પણ જ્યારે વોટ દેવાનો વારો આવ્યો મારે નથી કહેવું ત્યારે બધા કોને જીતાડ્યું છે? એક રાશન આપશું મફતમાં ને આ તમને મફતમાં મળશે, તે મફતમાં મળશે, આમ પ્રલોભનની અંદર બધા લોકો સાહેબ ઢેળાઈ ગયા. ને આપણા ભારતની તાસીર છે. કદાચ મને આ પહેલું કેવું હતું, મને એમ કે સનાતની જાગી ગયા છે, આ સનાતન ધર્મના લોકો જાગી ગયા છે. આ 10 વર્ષથી હું પોતે નાનપણથી 2014 થી એમ થયું કે સનાતન જાગી ગયો, ધર્મ જાગી ગયો. ક્યાં ખબર હતી કે આવું રિઝલ્ટ લાવશે? નહીં તો નારો દીધો તો એક વ્યક્તિ 10 વર્ષ પછી તમારી પાસે કાંઈ માંગતો હતો કે 10 વર્ષ કામ કરીને કે મેં આટલું કામ કર્યું છે, હવે 10 વર્ષ પછી મને છે ને અબકી બાર 400 પાર કરા દો. કોના માટે? એના માટે. ઈ તો હમણાં બેસી ગયો છે સત્તા ઉપર. આપણા માટે, આપણી પેઢીઓ માટે, સનાતન ધર્મ માટે. એને એક જ વસ્તુ માંગી હતી કે મને એક દિવસ તમારો આપો ને. પણ આપણી પ્રજા છે પ્રલોભનની અંદર ભૂલી જાય છે. અરે હું કહું છું, શાસ્ત્રથી ન શીખો, ધર્મથી ન શીખો, આવા અમે કદાચ બોલીએ અમારાથી કાંઈ ન શીખો, પણ તમને ઇતિહાસ તો ભણવામાં આવ્યું છે. ઇતિહાસથી જે નથી શીખતો ને બાબા, પછી એને કુદરત ક્યારે માફ નથી કરતી. અને ઇતિહાસમાં ઔરંગઝેબે શું કર્યું છે, હુમાયુએ શું કર્યું છે, બાબરે શું કર્યું છે, તમને નથી ખબર? આટલી બધી ખબર હોવા છતાં પણ જ્યારે જ્યારે સમય આવે છે ત્યારે આપણે ચૂકી જઈએ છીએ ને. આજની ભૂલ એ પેઢીઓ સુધી નડવાની છે. યાદ રાખજો સનાતનીઓ. અને પાછો હું કોઈ પક્ષમાં છું કે પક્ષવાદી છું એવો નથી. હું મારા રામના પક્ષમાં છું, હું મારા કૃષ્ણના પક્ષમાં છું, એટલે મારે આ કહેવું પડે છે. અને જે સરકાર રામ અને કૃષ્ણની વાત કરે ને, અમારું સનાતન એની સાથે હોય છે, એટલે વાતો કરીએ છીએ.